વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાની અસર અમદાવાદ શહેરની શાળાઓ ઉપર પણ જોવા મળી રહી છે। શાળાઓના પ્રવાસનના આયોજનમાં ઘટાડો થયો છે। વિદ્યાર્થીઓના પ્રવાસ માટે અગાઉ 14 જેટલા નિયમો હતા। હરણી બોટ દુર્ઘટના બાદ તેમાં બદલાવ કરીને 27 નિયમો બનાવવામાં આવ્યા છે। પ્રવાસનને લઈને નવા નિયમો જાહેર કરાતા શાળાઓ તરફથી મળતી પ્રવાસનની અરજીઓમાં ઘટાડો થયો છે। અગાઉ એક મહિનામાં 60 જેટલી પ્રવાસ માટેની અરજીઓ આવતી હતી, તેમાં 50% ઘટાડો થઈને એક મહિના દરમિયાન 30 જેટલી અરજીઓ આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું। પ્રવાસમાં ખાસ કરીને જે વડોદરાની અંદર જે બનેલી ઘટના જેને ધ્યાને લઈ અમે નિયમો જે હતા એમાં વધુ સ્ટ્રિક્ટ કરી શકાય તે માટે 14 નિયમોમાંથી 27 નિયમો સુધી અને વધુ સારી રીતે અને સ્પષ્ટ રીતે શાળાઓને સૂચિત કરી શકાય તે માટે અમે પરિપત્ર બી કર્યો છે અને શાળાઓને બહુ જ જવાબદારીપૂર્વક કોઈ પણ પ્રવાસ ખેડવા અને બાળકોની સલામતી એ સૌથી પ્રાધાન્યમાં હોવી જરૂરી છે તે પ્રકારે અમે સૂચનાઓ આપી છે। અને અત્યાર સુધી જોવા જઈએ તો આ ઘટના બન્યા બાદ હવે લગભગ 30 જેટલી જ અરજી આવી છે। એટલે અગાઉ જોવા જઈએ તો 60-70 દર મહિને અરજી પ્રવાસની આવતી હતી, જેમાં ખૂબ ઘટાડો થયો છે અને જવાબદારીપૂર્વક શાળાઓ જે છે એ લઈ જવા માટે પણ તેઓને સંમતિપત્રક અને એફિડેવિટ જરૂર પડે તો ત્યાં પણ અમે એમની પાસે માંગીએ છીએ।